નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉગડ તાલુકાના ઉણ ગામે ટોળા દ્વારા હુમલો કરતા ચકચાર મચી। ચૌધરી સમાજના દીકરીએ ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ દીકરી પરત લાવવા માટે ચૌધરી સમાજના લોકો ઉણ ગામે પહોંચ્યા હતા। રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો સાથે ધીંગાણું ખેલાતા ભયનો માહોલ સર્જાયો। રેન્જ આઈજી પહોંચ્યા ઘટના સ્થળે। રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો કર્યો પ્રયાસ। ઉણ ગામે પથ્થરમારાની ઘટનામાં 4 જેટલા પોલીસ કર્મી અને અન્ય 4 જેટલા લોકો થયા ઈજાગ્રસ્ત। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા। હુમલો કરનાર 35 જેટલા લોકોની હાલમાં અટકાયત કરી સમગ્ર પરિસ્થિતિને લઈ અને કડક કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કડકપણે કામગીરી હાથ ધરાઈ। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। પથ્થરમારો પોલીસ પર કરાયો તો કઈ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં? એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં આવેલી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે। ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરીશું। ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે। સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। હા, ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। અંદાજે પણ કેટલી ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો એ પણ અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે। એ અત્યારે